નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌવિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાસિદ્ધિ અને તે સાથે બીજી ટીકાઓનું રામજીભાઈએ કરેલ સંકલન એ બધા સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલો અધિકાર પૂરો કર્યો છે અને પહેલો અધિકાર પૂરો કર્યા પછીથી રામજીભાઈએ જે 5 પરિશિષ્ટ લખ્યા છે તે પૈકી આપણે ત્રીજા પરિશિષ્ટનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. ત્રીજા પરિશિષ્ટમાં સમ્યક દર્શન જે પ્રગટ કરે છે તો એ કેવી રીતે કરે છે, એનો પુરુષાર્થ અને એની અનુભૂતિ, એ બધી વાત એમાં રામજીભાઈએ લીધી છે. અને મુખ્યપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી અને સમયસારમાંથી આ બધી વાતને એમણે સંકલિત કરી અને લીધી છે. એમાં સંકલનમાં પાના નંબર 143 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનમાં ભવ નથી, એવું શીર્ષક આપ્યું છે એમણે. જ્ઞાનમાં ભવ નથી. જેમણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વ તરફ વાળ્યું છે. પહેલા તો મનના અવલંબને પ્રવર્તતું જ્ઞાન એટલે શું? જ્ઞાન તો જ્ઞાન છે, ભગવાન આત્માનું જ્ઞાન. એને કોઈ મનની જરૂર નથી ને મન વિના જ્ઞાન ન હોય એવી પણ વાત નથી. પરંતુ દર્શાવવું અહીંયા એ છે કે જે શ્રુત જ્ઞાન છે એ મન સાથે જોડાય છે અને મનમાં દ્રવ્યમન જે છે અને એમાં પછી જે એને સ્મૃતિ વગેરે છે, એમાં વિશ્લેષણો વગેરે થાય છે, એ બધું જે જ્ઞાન છે એ એનું ભાવ મન છે. તો એ શ્રુત જ્ઞાનની વાત અહીંયા કરતા કહે છે કે જે મનના અવલંબને, વાસ્તવમાં મનના અવલંબને નથી પરંતુ મન સાથે જોડાયેલું, એમ એનો અર્થ સમજવાનો છે. જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી એટલે એની દિશા પલટાવી નાખી શ્રુત જ્ઞાનની અને સ્વ તરફ વાળ્યું છે, અર્થાત મતિ જ્ઞાન પર તરફ વળતું તેને મર્યાદામાં લઈ અને આત્મસન્મુખ કરી છે. કેમ કે મતિ જ્ઞાન જે છે દ્વારા એ શ્રુત જ્ઞાન કરે છે ને, આપણે કહીએ છીએ મતિપૂર્વક શ્રુત જ્ઞાન હોય છે. તો જે કંઈ એને શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે જાણ્યું છે એના જે અર્થ કરે છે, આ બધું જે શ્રુત જ્ઞાન છે અને જે ઇન્દ્રિય સાથે જોડાય છે, તે માત્ર ઇન્દ્રિય સાથે જોડાય છે તે જ્ઞાન એ મતિ જ્ઞાન છે. તો એને એ પોતે મર્યાદામાં લઈ અને આત્મસન્મુખ કરે છે, એની દિશાને પલટી નાખે છે. તો કહે છે કે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિ ભાવ અને જ્ઞાન સ્વભાવનો અસ્થિ ભાવ છે. હવે જયારે એને આત્મસન્મુખ જ્ઞાન કર્યા છે મતિશ્રુત જ્ઞાનને, તો એને સંસાર જે છે એનો નાસ્તિ ભાવ એટલે સંસાર તો જીવના રાગદ્વેષના પરિણામ છે, એ સંસાર છે. આ જગત છે એ કઈ સંસાર નથી. 6 દ્રવ્ય રૂપ જે આ લોક જે છે એ કઈ સંસાર નથી, કોઈનો સંસાર નથી, પણ પોતાના રાગદ્વેષના પરિણામ જે છે એ જીવનો સંસાર છે. તો એ સંસાર નવો નવો થાય છે, અનાદિથી છે પણ નવો નવો થયા કરે છે અને એના રહિત દશા પ્રાપ્ત કરી શકાય છે. એટલે એ સંસારનો નાસ્તિ ભાવ. સંસારનો નાસ્તિ ભાવ એટલે સંપૂર્ણપણે રાગ દ્વેષનો અભાવ. અને એમ હોય ત્યારે શું હોય તો કે માત્ર જ્ઞાન સ્વભાવ હોય. એટલે એ વાત અહીંયા કરી છે કે જેણે એવી રીતે મતિશ્રુત જ્ઞાનને
સ્વ તરફ આત્મસન્મુખ કર્યું છે, તેના જ્ઞાનમાં હવે એ આત્માને જાણવા વાળો થયો એટલે આત્માનું જ્ઞાન એને થયું. અને એવા આત્માના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિ ભાવ અને જ્ઞાન સ્વભાવનો અસ્થિ ભાવ છે. આ બધા ગુરુદેવના વચનામૃત છે, બહુ ગંભીર છે, સમજવા જેવું છે. જે મતિશ્રુત જ્ઞાનને આત્મા તરફ વાળે છે ત્યારે એને અનુભૂતિ આત્માની થાય છે. એ વાત તો આપણે વારંવાર કરીએ છીએ, પણ સાથે શું છે બીજું? આત્મસન્મુખ કર્યું છે જ્ઞાનને, તો એને શું છે એના જ્ઞાનમાં? બીજી વાત, આત્માની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય, રત્નત્રયના પરિણામ થાય, આ બધું ખરું, પણ એની સાથે બીજું ફળ શું એને પ્રાપ્ત થાય છે? તો કે છે કે અનંત સંસારનો નાસ્તિ ભાવ. અનંત સંસારનો નાસ્તિ ભાવ, જે પૂર્વે અનંત સંસાર દશામાં જે રહ્યો, રાગ દ્વેષના ભાવ કર્યા ને, એ અનંત, એનો નાસ્તિ ભાવ એ નથી, એ હવે છૂટી જાય છે. અને જ્ઞાન સ્વભાવનો અસ્થિ ભાવ, અને જ્ઞાન સ્વભાવની જ અસ્થિ પોતે જ્ઞાન સ્વભાવે જ છે. આવું થાય છે. અને કહે છે કે આવી સમજણ અને આવું જ્ઞાન કરવું એમાં અનંત પુરુષાર્થ છે. સમજપૂર્વકનું આવું જ્ઞાન થાય છે એ કઈ સહેલી વાત નથી, એમાં ઘણો પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી. સ્વભાવ, આત્માનો સ્વભાવ કેવો, એમાં કોઈ ભવ નથી. સ્વભાવ તો અનંત ગુણને અનુસરીને ભાવ છે, તે સ્વભાવ, પોતાનો ભાવ, એમાં વળી ભવ કેવા? એમાં ભવ નથી. તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઉગ્યો છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ ઉપડ્યો છે, તેને ભવની શંકા રહેતી નથી. સમ્યક દર્શન થાય છે, એને ક્યાં ભવની શંકા છે? કોઈ શંકા નથી, નિશંક. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી. જેને આત્માની અનુભૂતિ થઈ, આત્માને જેવો છે તેવો અનુભવ્યો, પછી તેને ખ્યાલ આવે છે કે પોતે કોણ છે, તો પછી આ ભવના ભ્રમણ વગેરે બધું જે છે એ એને કેવું લાગે છે? એ કેવું લાગે છે? એ એને પોતાનું સ્વરૂપ લાગતું જ નથી. એ બધું ક્ષણિક પર્યાય રૂપ લાગે છે. આ ભવ છે એ તો પર્યાય છે, અને આવી પર્યાયો થયા કરે છે. વાસ્તવિક આત્માનું સ્વરૂપ હવે એને લાગતું નથી આત્માની અનુભૂતિ થયા પછી. એટલે જયારે એવો પુરુષાર્થ થાય છે, અનુભૂતિ થાય છે, પછી ભવ કેવા ને વાત કેવી? ઠીક છે, અત્યારે વર્તમાનમાં આ ભવ છે તો છે, પણ એ કઈ મારો છે ભવ? એ મારું વસ્તુ સ્વરૂપ છે? એ મારું કઈ સામર્થ્ય છે? એવું તો કઈ છે જ નહીં. એ ક્ષણિક છે. અને એનું કારણ શું છે? પૂર્વે જે ભાવ કર્યા, આત્માના સ્વભાવ ભાવને છોડીને જે વિકારી ભાવ કર્યા, શુભાશુભ ભાવ કર્યા, એના ફળ સ્વરૂપે છે. પણ એથી કઈ મને કઈ એમાં ફેર પડ્યો છે એમ નથી. હું તો ભગવાન આત્મા એવો ને એવો છું. એટલે હવે બીજો ભાવ થાય ને કેવો થાય ને શું, આ બધા સંબંધી એને કોઈ શંકા નથી થતી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી, અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી. આ રીતે જ્ઞાન અને ભવ ને એકબીજામાં નાસ્તિ છે. જ્ઞાન અને ભવ, જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આ ભવ છે, ભવ તો પર્યાય છે, પણ જ્ઞાન અને ભવ સાથે શું સંબંધ? કાંઈ સંબંધ નથી. જે જ્ઞાન ભાવે પરિણમી જાય છે એને તો ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે આ ભવ એ કઈ મારું સ્વરૂપ નથી. અહીંયા આગળ કહે છે કે પુરુષાર્થ વડે સત સમાગમથી એકલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી, એકલા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી હું અબંધ છું કે બંધવાળો છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્રિકાળ છું કે ક્ષણિક છું, એવી જે વૃત્તિઓ ઉઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી. તે વૃત્તિઓ આકુરતામય આત્મશાંતિની વિરોધીની છે. ન્યાય પક્ષોના અવલંબનથી થતા મન સંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને, અર્થાત તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતા, શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરે એટલે આપોઆપ જે છે તે નય જે છે, પ્રમાણ જ્ઞાન ને નય ને નિક્ષેપ ને આ બધું જે છે, જે દ્વારા એ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરતો હતો, એ બધું પણ સમાઈ જાય છે. એનો ભાવ એને
સમજાઈ ગયો, પકડાઈ ગયો ભાવ, પછી એ બધા વિકલ્પો હવે ઉઠતા નથી. જ્યારે એ શ્રુત જ્ઞાનને આત્મસન્મુખ કરે છે, કે છે કે વિકલ્પોને રોકવા પુરુષાર્થ વડે શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરતા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. અને આ રીતે મતિ અને શ્રુત જ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યક દર્શન છે. એ જ સમ્યક દર્શન છે. ઇન્દ્રિય અને મનના અવલંબને મતિ જ્ઞાન પર લક્ષ્ય પ્રવર્તતું તેને અને મનના અવલંબને શ્રુત જ્ઞાન અનેક પ્રકારના નય પક્ષોના વિકલ્પોમાં અટકતું તેને, એટલે કે એ પરાવલંબન ને પ્રવર્તતા મતિ અને શ્રુત જ્ઞાનને મર્યાદામાં લાવીને અંતર સ્વભાવ સન્મુખ કરીને, મર્યાદામાં લાવીને એટલે હવે એમાં એ રોકાતો નથી, જ્ઞાન ત્યાં રહેતું નથી, એની દિશા પલટાવીને સ્વ તરફ વાળે છે. એટલે અંતર સ્વભાવ સન્મુખ કરીને તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાન સ્વભાવને પકડીને, પોતાના જ્ઞાન સ્વભાવને પકડીને સ્વ તરફ વાળે છે. તો સ્વ શું છે? તો જ્ઞાન સ્વભાવી પોતે ભગવાન આત્મા છે. તો એમાં એ એકાગ્રતા કરે છે, એમાં લક્ષ્ય કરે છે અને એમાં જ એકાગ્રતા કરે છે. એટલે પછી પેલા મનના વિકલ્પો જે હવે અત્યારે ઉપડતા નથી, ઉઠતા નથી, એટલે નિર્વિકલ્પ થાય છે. તો એમ નિર્વિકલ્પ થઈ અને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા શુદ્ધ આત્માનો અનુભવ કરવો. એ આત્માનો અનુભવ કરે છે. હવે આત્માનો અનુભવ શેના દ્વારા કરે છે? કે આત્માનું એવું સ્વરૂપ જ એવું છે, અંદરમાં અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે. એ એનો રસ છે, એ એનું સામર્થ્ય છે. એ સામર્થ્ય કઈ ક્યારેય નબળું પડતું નથી, ઘટતું નથી, એવું ને એવું અંદર જળવાઈ રહ્યું છે. અનંત કાળ થયો, અનેક ગતિમાં આ જીવ ગયો, પણ છતાં એ અંદરમાં જે પડેલો એનો અનંત ગુણ અને એના ભવનરૂપ એનું સામર્થ્ય, એનો રસ, એ સામર્થ્ય જે છે, જે એવું છે કે જે અનુભવમાં આવે છે, એનો રસ એ નિજરસથી ભરપૂર છે. તો એ નિજરસથી જે પ્રગટ થાય છે, એ એમાં કોઈ બીજું આવે એટલે પ્રગટ થાય એવી વાત નથી. એનું એવું સામર્થ્ય છે કે એવો નિજરસ પ્રગટ થાય છે. ગુણોની એ શક્તિ છે, ગુણોનું એ પરિણમન છે, એ જ એનો નિજરસ છે. એ નિજરસથી જ પ્રગટ થતા શુદ્ધાત્માનો અનુભવ કરી અને એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે કે છે કે શુદ્ધ આત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અહીંયા સમ્યક દર્શન એકલા શ્રદ્ધા ગુણની પર્યાય છે એ રીતે વાત નથી કરવી. અહીંયા તો સમ્યક દર્શન પ્રોસેસની વાત લીધી છે કે જેમાં આત્માની અનુભૂતિ થાય છે, એની વાત લીધી છે. અને સમય સારમાં 142મી ગાથા પછીથી અને બધા કેટલા બધા કળશ પછીથી જે આચાર્ય ભગવાને જે વાત કરી છે, મૂળચંદ્રાચાર્ય ભગવાને અદભુત વાત કરી છે. એમાં 144મી ગાથામાં જે કહે છે તે આપણે જરાક અહીંયા લઈએ છીએ. અહીંયા બહુ સરસ રીતે વાત મૂકી છે, એટલે લીધા વગર એમ થાય છે કે આપણે કંઈક બાકી રાખી દઈએ છીએ, કંઈક છોડી દઈએ છીએ, એવો મનમાં વિકલ્પ ઉઠે છે, એટલે લઈએ છીએ. સમય થોડો વધારે જશે પણ બહુ આનંદ આવશે. પ્રભુ એમ થશે કે આવી વાત આવી હોય અને હું એનો વિચાર પણ ના કરું. તો અહીંયા કહે છે 144મી ગાથાની પહેલા કે પક્ષ અતિક્રાંત જ સમય સાર છે, એમ નિયમથી ઠરે છે. એમ હવે કહે છે પક્ષને અતિક્રમી જાય છે, કોઈ પક્ષ નથી, નય પક્ષને પણ અતિક્રમી જાય છે. એ પક્ષ અતિક્રાંત જ સમયસાર છે. સમયસાર છે એટલે શુદ્ધ આત્મા છે. અને એમ એ નિયમથી ઠરે છે. કેવી રીતે ઠરે છે એ વાત ગાથામાં કહે છે કે સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત પાછો તે સમયનો સાર છે. અને એના ગાથામાં કહે છે કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે, સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે, તે સમયસાર છે. આને જ એટલે સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા, એવા નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે.
એક જ પર્યાય છે, વસ્તુ એક જ છે. ટીકામાં કહે છે કે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. એ નય દ્વારા જાણવામાં આવે છતાં એ ભગવાન આત્મા નય પક્ષો દ્વારા ખંડિત નથી થતો. આ નયથી વસ્તુ આમ, આ નયથી તેમ, પેલા નયથી આમ બધી વાત કરીએ તો ભગવાન આત્મા અખંડ અભેદ એવો ને એવો જ રહ્યો છે. નયથી આપણે વિકલ્પોથી જુદું પાડીએ, ભેદ કરીએ, પણ કઈ એ ભેદરૂપ થતો નથી. એ અભેદ અખંડ જ રહે છે. એટલે એ નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી એવો ભગવાન આત્મા જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. જે આ અનુભવમાં આવે છે એને જ એનું નામ મળે છે. એ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ ભગવાન આત્માથી કઈ જુદા છે? ના. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, શુદ્ધ આત્મા જ છે. ક્યાં છે સમ્યક દર્શન, ક્યાં છે સમ્યક જ્ઞાન? કોઈ હવામાં છે, કોઈ બહાર છે, આત્માની બહાર છે? ના, એ આત્માથી જુદા નથી. એ આત્મા જ છે. એ આત્માના જ પરિણામ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમયસાર શુદ્ધ આત્માથી જુદા નથી, એક જ છે. અનુભૂતિના કાળે બે પણ નથી. એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે દ્વૈત નથી, અદ્વૈત છે. જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા, જે અને આનંદની અનુભૂતિ થઈ, એવા ચારિત્રના પણ પરિણામ જે થયા, એ પરિણામ એક પરિણામમાં એ બધું સાથે છે. અને એ અભેદપણે પોતે પોતાના આત્મા સાથે અભેદપણે થઈ અને અનુભવે છે. તો અનુભવવા વાળો જુદો અને જેનો અનુભવ કરે છે એ જુદો, એમ વસ્તુ સ્વરૂપ જ નથી. એ જ અભેદપણે એ જ છે. જે અનુભવાયો છે તે જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે, એ જ પોતે છે. એટલે કે છે કે એ સમયસારથી જુદા નથી. આત્માથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કઈ જુદા નથી. જો આ આખી વાત જે છે અનુભૂતિની વાત લેવી છે, ત્યારે આચાર્ય ભગવાન અહીંયા કર્મ અધિકારની અંદર કેટલું બધું વિસ્તારપૂર્વક સમજાવી અને છેવટની વાત કહે છે કે ભાઈ આ તો તને સમજાવ્યું અને એક નય દ્વારા વસ્તુ સ્વરૂપ, પણ એ કઈ જુદી વસ્તુ નથી, તું જ છો. એ જ શુદ્ધ આત્મા છે. અને પછી કહે છે અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને અદભુત વાત લખી છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને આ બધી બુદ્ધિ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે ઇન્દ્રિય સાથે અને મન સાથે જોડાય છે, એને એ બધી પર્યાયો છે, જ્ઞાનની જ પર્યાયો છે, એને બુદ્ધિ કહી દીધી. શું કહે છે કે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નય પક્ષો, નાના એટલે અનેક પ્રકારના નય પક્ષોના અવલંબનથી આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ, એ બધી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ અનેક નય દ્વારા જે જાણવામાં આવતું હતું એ, અને એ તો આકુળતા ઉત્પન્ન કરનાર હતું. ભગવાન આત્મા અનાકુળ જે છે એને તમે આકુળતા દ્વારા કઈ થોડા જાણવાના છો, વસ્તુ જ અનાકુળ છે. તો એટલે કે છે કે એ શ્રુત જ્ઞાનમાં જે અનેક નય અને વિકલ્પો વડે જે તમે ખંડ ખંડ કરી અને આત્માના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતા હતા ને, તો એ બધી બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને અભેદ અખંડ વસ્તુને અનુભવે છે. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બધી બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, મતિ જ્ઞાનને આત્મસન્મુખ કરતો અને શ્રુત જ્ઞાનને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, અત્યંત, જો એક વિશેષણ મૂક્યું છે, વિકલ્પ રહિત થઈને એટલું જ નહીં, પણ અત્યંત વિકલ્પ રહિત થઈને, કોઈ વિકલ્પ હોતો જ નથી એ કાળે.
અને આ વાત ગુરુદેવ સિવાય બીજા કોઈની સમજમાં આવી જ નથી. મોટા મોટા પંડિતો ગોથા ખાય છે, આ વાંચી જાય પણ સમજ્યા નથી. અત્યંત વિકલ્પ રહિત થઈને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પણ પંડિતોએ વાંચીને સંભળાવીને સમજાવીને કેટલી બધી વાતો કરી, પણ મૂળ વાત તો કાઢી નહીં કે ભાઈ એ મનજનિત નથી. શ્રુત જ્ઞાન ને માત્ર તમે એમ ન માનો કે જે મન સાથે જોડાય એટલું શ્રુત જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન તો આત્મા ને જણાવનારું, અનુભવનારું શ્રુત જ્ઞાન છે, અને એમાં કોઈ વિકલ્પ હોતા જ નથી. અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત અનાકુળ કેવળ એક આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમય સારને શુદ્ધ આત્માને જ્યારે આત્મા પોતે અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે અનુભવાય છે, શ્રદ્ધાય છે, દેખાય છે. એ જ સમ્યક્ત્વ છે અને જણાય છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. આ અનુભૂતિમાં શું થાય છે, કેમ અનુભવાય છે, કેવું અનુભવાય છે, એનું પણ વર્ણન સાથે સાથે આચાર્ય ભગવાને આપી દીધું. મતિ અને શ્રુત જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરે છે ત્યારે વિકલ્પ ઉઠતા જ નથી, અત્યંત વિકલ્પ રહિત થઈને. અને જે કરે છે પછી કઈ વચ્ચે સમયગાળો પડે છે? ના, તત્કાળ જ નિજ રસથી જ પ્રગટ થતા એ અનુભવાય છે. કેમ કે એ રસ જ એવો છે, નિજ રસથી જ પ્રગટ થતા, જેની આદિ મધ્ય અંત કાંઈ નથી. આદિ મધ્ય અંત રહિત અનાકુળ એવો ભગવાન આત્મા એ કેવળ એક, જાણે કે આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય, એટલે બધાથી જુદો ભિન્ન, તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમય સાર અનુભવમાં આવે છે. એવા સમય સારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે, અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. પછી તો પંડિત ચૈતન્યજી છાબડાએ ભાવાર્થ પણ બહુ સુંદર લખ્યો છે કે આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી અને શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. બહુ સુંદર વાત છે. અને પછી તો આચાર્ય ભગવાને તો એનો વધારે વિસ્તાર કરતા પાછા કેટલા કળશ લખી નાખ્યા છે. બહુ ઊંચી બધી વાત છે. તો આ વાત અત્યારે જયારે નીકળી જ છે પરિશિષ્ટની અંદર, એટલે વિકલ્પ આવ્યો કે આ વાત લઈએ છીએ. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે એમણે એમ કહ્યું કે ભાઈ અહીંયા જ્ઞાન અને ભવ એ બે તો જુદી વસ્તુ છે. જ્ઞાનમાં ભવનું ભાન થાય, પણ ભગવાન આત્માને ભવ કેવા, જેને જ્ઞાન થયું છે એને ભવ સંબંધીનો કોઈ વિકલ્પ ઉઠતો જ નથી. કેવા ભવ થશે, શું થશે, એને કોઈ ભવ સંબંધી શંકાએ ઉઠતી નથી. આ વાત કરી અને હવે અહીંયા આગળ કહે છે કે આ રીતે અનુભવમાં આવતો શુદ્ધ આત્મા કેવો છે. હવે એ વાત આવી એની પહેલા આપણે આ આત્મા કેવો અનુભવાય છે એ વાત આપણે વાંચી લીધી, શાસ્ત્રમાંથી વાંચી, સમયસારમાંથી વાંચી, અને એ વાત અહીંયા અમે લીધી છે. છૂટું પાડ્યું છે બધું, એમાંથી જ બધું લીધું છે. ગુરુદેવના પ્રવચન અને સમયસારની વાત પછી કાંઈ બાકી રહે નહીં. એમણે અહીંયા એ રીતે લીધું કે કેવો આ છે, આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે. તો કહે છે કે શુદ્ધાત્મા આદિ મધ્ય અંત રહિત, જો ત્યાંથી જ વાત આખી લીધી છે. આદિ મધ્ય અંત રહિત ત્રિકાળ એક રૂપ છે, તેમાં બંધ મોક્ષ નથી. એમાં બંધ મોક્ષ નથી. ભગવાનને બંધ કેવો, મોક્ષ કેવો? આ ભગવાન આત્મા. ગુરુદેવ એટલા માટે જ ભગવાન કહેતા હતા, આત્માને ભગવાન કહેતા હતા. બધાનો આત્મા જે છે તે ભગવાન આત્મા છે. તું ભગવાન થાય એટલે એવા તારા સ્વરૂપને પ્રગટ કર, બધા ભગવાન છો, ભગવાન થાઓ, એમ ગુરુદેવે કહ્યું. એનો અર્થ જ એ છે કે વસ્તુમાં કોઈ કરતા કોઈ બીજો ભાવ નથી. એકમાત્ર ભગવાનનો ભાવ આ શુદ્ધ ભાવ છે. એને બંધ નથી, એને મોક્ષ નથી.
કે છે કે તે અનાકુળતા સ્વરૂપ છે. આકુળતા કેવી? ભગવાનને આકુળતા નથી. ભગવાન એટલે આત્માની વાત છે પ્રભુ. અહીંયા અત્યારે પણ આ આત્માને આકુળતા નથી, અનાકુળ છે. અત્યારે પણ આ ભવમાં પણ આ પર્યાયમાં પણ ભગવાન આત્મા, આ આત્મા, મારો આત્મા, તમારો આત્મા, બધાનો આત્મા, સૌનો આત્મા. કોઈ આત્માને આકુળતા નથી. આત્માને આકુળતા નથી. બધું પર્યાયની અંદર એ પોતે માથાકૂટ કરી અને આકુળતા ઉભી કરે છે. આ જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરીને આકુળતા ઉભી કરે છે, છતાં એ આકુળતા લાંબી ટકતી નથી. આકુળતા કોને કેટલી લાંબી ટકી? કોઈને લાંબી ટકતી નથી. દરેક સમયે આકુળતાનું માપે બદલાઈ જાય છે. નવું નવું એ ભલે કર્યા કરે, પણ કોઈ આકુળતા પોતાના મૂળ સ્વરૂપમાં ઘૂસતી નથી, પેંચતી નથી, સ્વરૂપને આકુળ કરી દેતી નથી. સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ ભગવાન એવું ને એવું જ રહ્યું છે, અને એ અનાકુળતા સ્વરૂપ છે. અંદરમાં એવા ગુણ પડ્યા છે, પ્રતિજીવી ગુણો પડ્યા છે કે જે આકુળતાને અંદર પેંસવા નથી દેતા. હું શુદ્ધ છું કે અશુદ્ધ છું એવા વિકલ્પોથી થતી જે આકુળતા, એ આકુળતા તેનાથી રહિત આત્મા છે. લક્ષમાંથી પુણ્ય પાપનો આશ્રય છૂટી ને એકલો આત્મા જ અનુભવ રૂપ છે. કેવળ એક આત્મામાં પુણ્ય પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખા વિશ્વ પર તરતો હોય, એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય, સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્ય સ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. કોઈથી સ્પર્શાયેલો નહીં. છૂટો એટલે કોઈથી સ્પર્શાયેલો નહીં, કોઈ એને અડતું જ નથી. ચૈતન્ય સ્વભાવને શું મળે? સ્પર્શાયેલો નથી ને બંધાયેલો નથી, એવો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય પાપની ઉપર તરતો છે. એટલે કે પુણ્ય પાપ એનામાં નથી, એને પુણ્ય પાપ સ્પર્શતા નથી. ભગવાન આત્મામાં પુણ્ય પાપ ઘૂસતા નથી. તરતો એટલે તેમાં ભળી જતો નથી, એમ કેવું છે. તરતો એટલે જ્યારે પાણીમાં તરતો એટલે પાણીમાં ડૂબતો નથી, અંદર એનામાં પાણી પેસી જતું નથી. ડૂબે એને અંદર પાણી અંદર ઘૂસી જાય. આ તો તરતો છે. એટલે એવી રીતે જગતના પદાર્થો બાહ્ય, જગતના દ્રવ્યો બાહ્યમાં એ તો ઠીક, પણ એના લક્ષ્ય થતા જે વિભાવ ભાવો એ પણ એમાં પહોંચતા નથી, ઘૂસતા નથી. એમ સર્વ જુદો એટલે તરતો, એટલે એમાં ભળી જતો નથી, તે રૂપ થતો નથી, પરંતુ તેનાથી જુદો જુદો ને જુદો, છૂટો ને છૂટો જ રહે છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી. આવો સ્વભાવ, અંત વિનાનો આવો સ્વભાવ, આવો જ સ્વભાવ. પુણ્ય પાપ તો અંતવાળા છે, પર્યાય છે. પુણ્ય ને પાપ તો અંતવાળા છે, એનો તો અંત છે. જ્ઞાન સ્વરૂપ અનંત છે, એનાથી વિરુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તે અનંત છે. વિજ્ઞાન ઘન છે, એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાન પિંડમાં રાગ દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાન ભાવે કરતા હતો, થતો તો કરતા હતો એટલે થતો તો, મૂર્ખાઈ કરીને અજ્ઞાન ભાવે રાગનો કરતા થતો હતો, પણ સ્વભાવ ભાવે રાગનો કરતા નથી. અંદરમાં ક્યાંય કરતા પણ પડ્યું જ નથી. પોતે પોતાના સ્વભાવનો જ ભોગવા વાળો છે, એનો જ કરવા વાળો કેવો, એટલે કે એ તો સ્વભાવ જ છે. સ્વભાવથી એ રાગનો કરતા ક્યારેય છે થયો નથી, ભૂતકાળમાં થયો નથી. થયો કરતા પરનો કરતા થયો, પણ એ એના સ્વભાવને કારણે નહીં, એ મિથ્યાત્વને કારણે. એક ક્ષણિક ઉપાદાન એવું એ વખતે એવી યોગ્યતા, એટલે બીજા અનેક પ્રકારના રાગનો કરતા થયો, શુભ ભાવ અશુભ ભાવનો કરતા થયો, પણ બધું ક્ષણિક, એ કઈ લાંબુ ટક્યું નથી. હજી એ રીતે અનંત કાળથી એવો અનેક પ્રકારના વિવાહ ભાવનો, વિકારી ભાવનો કરતા થઈ રહ્યો છે, પણ પદાર્થનો તો કરતા થઈ શકતો નથી. પણ એવા વિવાહ ભાવનો કરતા એ પોતે જાતે મૂર્ખાઈ કરીને મિથ્યાત્વને કારણે એ થઈ રહ્યો છે, છતાંય એ વિભાવ ભાવો એના આત્મામાં ઘૂસતા નથી, એ સ્વભાવરૂપ થઈ જતા નથી. એટલે સ્વભાવ ભાવે તો રાગનો કરતા ત્રણેય કાળે નથી. અખંડ આત્મ સ્વભાવનો અનુભવ થતા જે અસ્થિરતાના વિભાવો હતા
તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા વિજ્ઞાન ઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહીં એવા જ્ઞાનના નિબિડ પિંડ રૂપ, વિજ્ઞાન ઘન એટલે વિશેષ પ્રકારના એવા જ્ઞાનના નિબિડ પિંડ રૂપ પરમાત્મા સ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યક દર્શન સ્વરૂપ છે, સમ્યક જ્ઞાન રૂપ છે. એ જ સમયનો સાર છે. બહુ સરસ વાત છે પ્રભુ. અહીંયા બીજું વધારે શીર્ષક લઈ અને રામજીભાઈ વાત લીધી છે થોડી, કે છે કે નિશ્ચય અને વ્યવહાર. અહીંયા આત્માની વાતમાં, સમ્યક દર્શનની વાતમાં એમણે નિશ્ચય વ્યવહારની થોડી વાત લીધી છે. કે છે કે આમાં નિશ્ચય વ્યવહાર બંને આવી જાય છે. સમ્યક દર્શનની વાતમાં નિશ્ચય વ્યવહાર બંને આવી જાય છે. અખંડ વિજ્ઞાન ઘન સ્વરૂપ જ્ઞાન સ્વભાવી આત્મા તે નિશ્ચય છે. શું નિશ્ચય છે? અખંડ વિજ્ઞાન ઘન સ્વરૂપ જ્ઞાન સ્વભાવી આત્મા તે નિશ્ચય છે. અને એની પરિણતિ એ વ્યવહાર છે. એટલે પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. પરિણામ નિર્મળ પરિણામ થવા એ વ્યવહાર છે. એ પોતાની પરિણતિ જે છે એને સ્વભાવ સન્મુખ કરે એટલે શું? પોતાના ઉપયોગને સ્વભાવ સન્મુખ કરે છે એટલે પરિણતિ એવી થઈ છે. અને એ જ વ્યવહાર છે. એ વ્યવહાર છે. કેમ એને વ્યવહાર કયો? જરાક શાંતિથી સમજવાની વાત છે. પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે એમ કેવું એ વ્યવહાર છે. એમ થયું ને, પરિણતિને વ્યવહાર અહીંયા કયો. તેનું કારણ શું? એમ શા માટે કહ્યું? કેમ કે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો જયારે વિચાર કરીએ છીએ તો શું સિદ્ધ ભગવાન પોતાના જ્ઞાનને સ્વ તરફ વાળે છે? ના, એ તો સ્વભાવમાં સ્થિર છે. તો પોતાના જ્ઞાનને સ્વ તરફ વાળવું એમ કેવું એ વ્યવહાર છે. કેમ કે જ્ઞાનનો તો સ્વભાવ જ એવો છે કે સ્વને વિશે સ્થિર રહે એવો તો જ્ઞાનનો સ્વભાવ છે. જો જ્ઞાનનો એવો સ્વમાં સ્થિર રહેવાનો સ્વભાવ ન હોત તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પોતે પોતાના સ્વભાવ ભાવમાંથી બહાર આવી જાત. સિદ્ધ ભગવાન પણ પોતે પોતાના સ્વભાવ ભાવમાંથી બહાર આવી જાત. એટલે એનો અર્થ જ એ છે કે જ્ઞાનનો સ્વભાવ તો સ્વને વિશે સ્થિર રહેવાનો જ છે. એ ઉપયોગ એવો નથી કે બહારમાં ભટકે. એક વખત સ્વરૂપમાં સ્થિર થયો એ ઉપયોગ બહારમાં ભટકતો નથી. કેમ કે એ સ્વભાવ જ એવો છે. એટલે જ્યારે એ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને વાળે છે તો એ વાળે છે તો એવી એ પરિણતિ એની જે થાય છે, નિર્મળ પરિણતિ થાય છે, એને વ્યવહાર કહેવામાં આવ્યો. કેમ કે તો એનો સ્વભાવ જ એવો છે કે સ્વ તરફ વળે છે. નિશ્ચયથી જ્ઞાન સ્વભાવી આત્મા કહેવામાં એકલું દ્રવ્ય નથી, પણ દ્રવ્યની અંદર એનો દ્રવ્યનો પણ આવું પરિણમન રૂપ સ્વભાવ જ છે. બહુ ઊંડી વાતો છે પ્રભુ, કે પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. ત્યારે શું છે? વિજ્ઞાન ઘન સ્વરૂપ ભોગે ભગવાન આત્મા તે જ નિશ્ચય છે. મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થ રૂપી જે પર્યાય તે વ્યવહાર છે. અને અખંડ આત્મ સ્વભાવ તે નિશ્ચય છે. અધ્યાત્મમાં પણ આપણે એમ કહેતા આવ્યા છીએ કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે જ નિશ્ચય છે. અને નિર્મળ પરિણામો, રત્નત્રયના પરિણામો છે તે વ્યવહાર છે. જ્યારે મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળ્યા અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે, અનુભવાય છે, શ્રદ્ધાય છે. આત્મામય બની જવાય છે. આત્મામય બની જવાય છે. આ સમ્યક દર્શન પ્રગટ વખતની વાત કરી. સમ્યક દર્શન થતા શું થાય છે? જો એ બધી ગાથાઓ જે છે ને એમાંથી જ વાત રામજીભાઈ અહીંયા લીધી છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનમાં વિસ્તાર કર્યો એ બધું એમણે લીધું છે. બહુ સરસ બધી વાતો લીધી છે એમણે. સુંદર સંકલન કર્યું છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન થતા સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. નિજ રસની વાત હતી ને. સમ્યક દર્શન થતા સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે. આત્મિક આનંદનો ઉછાળો આવે છે. અંતરમાં આત્મ શાંતિનું વેદન થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવવામાં આવે છે. એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યક દર્શન જ છે. એ સિવાય કે એવો આનંદ અનુભવાતો નથી.
હું ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છું એમ જે નિર્વિકલ્પ શાંત રસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અર્થાત સમ્યક દર્શન તથા સમ્યક જ્ઞાન છે. એ જ શુદ્ધ આત્મા છે, એ જ સમયસાર છે. જે અનુભવાય છે તે જ સમયસાર છે. જે અનુભવાયો તે જ સમયનો સાર છે. એ વાત સમયસારમાં આવી છે. અહીં તો સમ્યક દર્શન અને આત્મા બંને અભેદ લીધા. આત્મા પોતે સમ્યક દર્શન સ્વરૂપ છે. સમ્યક દર્શન કઈ આત્માથી જુદું નથી. એટલે અહીંયા પેલી શ્રદ્ધા ગુણની પર્યાયની વાત જે છે એ ત્યારે ત્યાં સમજાવી ભેદ પાડીને એટલું જ. કેમ કે શ્રદ્ધા ગુણ એ આત્માથી જુદો નથી. અનંત ગુણ ખરેખર તો અનંત ગુણ નો અંશ અનુભવમાં આવે છે. અને એટલે કૃપાળુદેવે તેમ કહ્યું કે સર્વ ગુણાંશ તે સંકિત. એમને તો બે જ રીતે વાત જ આખી લીધી છે. એટલે આખો સમયસાર આત્મા જ પોતે જ અનુભવમાં આવે છે. સર્વગુણનો અંશ પ્રગટ થવો એનો અર્થ શું? સર્વગુણ રૂપ તો પોતે આત્મા છે. સર્વગુણ રૂપ આત્મા છે. આત્મા કઈ ગુણોથી જુદો છે? ના, ગુણ સિવાય આત્મામાં બીજું કઈ છે એવું પણ નથી. તો પછી જે અનુભવાય છે તે શું અનુભવાય છે? સર્વ ગુણનો અંશ અનુભવાય છે. સર્વગુણ અનુભવાય છે એટલે આત્મા જ અનુભવાય છે. એ જ સમ્યક દર્શન છે. સર્વગુણાંશ તે સંકિત. કૃપાળુદેવે લીધું છે, પણ એને સમજવા માટે જેને આવો સમયસારનો અભ્યાસ કર્યો હોય, ગુરુદેવ દ્વારા વાતને એ સમજ્યો હોય, ત્યારે એનું મહાત્મા આવે. ત્યારે સમજાય કે કૃપાળુદેવના અંતરમાં કેવા ભાવ રમી રહ્યા છે. સર્વગુણાંશ તે સંકિત. હવે અહીંયા આગળ કહે છે કે વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો. કહે છે કે સૌથી પહેલા આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે. પહેલા નિશ્ચય જ્ઞાન સ્વરૂપ છું. બીજું કાંઈ રાગ આદિ મારું સ્વરૂપ નથી. હું નિશ્ચયથી જ્ઞાન સ્વરૂપ છું. બીજું કાંઈ આ રાગ આદિ એ મારું સ્વરૂપ નથી. શરીરની તો વાત જ બાજુ પર મૂકી દીધી, કર્મની વાત બાજુ પર મૂકી દીધી, બીજા પદાર્થો સગા વાલા આ તો બધું કાઢી નાખ્યું. પણ અહીંયા જે પોતાની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે તો કે છે કે એ રાગાદિ એ શુભ ભાવ, પૂજા ભક્તિ વિનયના આ બધા જે ભાવ જે થાય છે એ બધા ભાવ એ પણ મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા છું. અહીંયાથી તો વાત જ ઉપાડી છે. અને એવો નિર્ણય કરવાનો છે. એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુત જ્ઞાનને ઓળખીને તેનો પરિચય કરવો. અહીંયા શ્રુત જ્ઞાનનો અર્થ છે ભગવાનની વાણી. એવો જ નિર્ણય ન થાય ત્યાં સુધી ભગવાનની વાણી શ્રુત છે, પરમ શ્રુત છે. એને વારંવાર વાંચી, વિચારી, સમજી, સાંભળી અને એ રીતે આત્માનો નિર્ણય કરવો, એમ આત્માને ઓળખવો, એનો પરિચય કરવો. સત્શ્રુતના પરિચયથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો અને એવો નિર્ણય કર્યા પછી મતિશ્રુત જ્ઞાનને તે જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો. કેમ કે એ શ્રુતની અંદર ભગવાનની વાણીમાં આવ્યું ને કે તું જ્ઞાન સ્વભાવી છો, તો હવે એવા જ્ઞાન સ્વભાવ તરફ પોતાના ઉપયોગને વાળવાનો પ્રયત્ન કરવો. જ્યાં સુધી ભગવાનની વાણી સાચી રીતે સ્વીકારી નથી કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું અને મને મતિશ્રુત જ્ઞાનનો અત્યારે જે વર્તમાનમાં ઉઘાડ છે, તો એ મતિશ્રુત જ્ઞાન જે છે તે બારમાં રમી રહ્યું છે. એને બદલાવીને એની દિશા પલટાવી અને મારે એવા મારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે. એ વાત ભગવાનની વાણીમાં આવી છે, એ શ્રુતમાં આવી છે, એ દ્રવ્ય શ્રુતમાં વાત આવી છે. તું શુદ્ધ છો, તું તારા જ્ઞાનને સ્વ તરફ વાળી દે. તો હવે એવો પ્રયત્ન કરવો. સાચા શ્રુત જ્ઞાનને ઓળખીને આત્માનો પરિચય કરીને હવે પ્રયત્ન શું કરવો? તો કે મતિ શ્રુત જ્ઞાનને પોતાના ભગવાન તરફ, પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો. એવો પ્રયત્ન થાય ત્યારે મનથી પોતે છૂટો થઈ જાય છે, મનોગુપ્તી થઈ જાય છે. એ જ નિર્વિકલ્પ દશા છે અને એ નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કહેવાય છે. એ નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ છે. નિર્વિકલ્પ થવું એ તો નાસ્તિથી કથન છે, પણ ખરેખર અસ્થિપૂર્વક તો એમ છે કે આત્માની અનુભૂતિ કરવી. અને આ જ પ્રથમનો એટલે સૌથી પહેલો આ જ સાચો પુરુષાર્થ છે. એ સમ્યક્ત્વનો માર્ગ છે. એમાં અનુભૂતિ થાય છે તો એને સમ્યક્ત્વ પ્રગટ થયું છે એટલે એ મોક્ષ માર્ગની શરૂઆત છે. એટલે કે છે આ જ પ્રથમનો એટલે કે સમ્યક્ત્વનો માર્ગ છે. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. એકાગ્રતા સ્વ તરફ કરવાની છે.
એ જ કરવાનું છે, વારંવાર એમ જ કરવાનું છે. સમ્યક દર્શન થયા પછી પણ એમ જ એકાગ્રતા કર્યા કરવાની છે. પોતાના જ્ઞાનને આત્મા તરફ જ વાળવાનું છે, આત્મા તરફ રાખવાનું છે. ઉપયોગને ત્યાંથી ખસવા દેવાનો નથી. પણ શરૂઆતમાં એમ નહીં બને. એ છદ્મસ અવસ્થામાં થોડી ક્ષણોમાં જ બહાર આવશે, સવિકલ્પ થશે. વારંવાર એનો એવો પ્રયત્ન કરતા કરતા પછી એને જગત પ્રત્યે પણ ઉદાસીનતા આવે છે. મુનિદશા અંગીકાર કરે છે અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એ પણ એવી જ રીતે ધ્યાનમાં, આને જ ધ્યાન કહીએ છીએ ને, આત્મા તરફ એકાગ્રતા કરી સ્વરૂપ તરફ અને નિર્વિકલ્પ થયા, એ જ ધ્યાન છે. તો પછી એવું જયારે 7મું ગુણસ્થાન પ્રગટ થાય છે ત્યાર પછી એને સ્થિરતાનો પુરુષાર્થ ઉપડે છે, સ્વરૂપમાં સ્થિર થાય છે અને એમ જ આગળ બધી શ્રેણી ચડે છે, સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે આખો પુરુષાર્થ એક જ રીતે છે, જુદી જુદી રીત નથી, જુદું જુદું કાંઈ કરવાનું નથી. જે અનુભૂતિ પહેલી વખત કરી એમાં જે પુરુષાર્થ કર્યો એ જ સતત ચાલ્યા કરે છે, વારંવાર થયા કરે છે. બહારમાં કાંઈ કરવાનું નથી. આખો આ એકાગ્રતાનો જ પુરુષાર્થ છે. બહારમાં કાંઈ કરવાનું ના આવ્યું. વારંવાર એવો જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો હોય. એટલે કે એકાગ્રતા જ કરવાની, સ્વરૂપમાં એકાગ્રતા જ કરવાની. બહારમાં કાંઈ કરવાનું ના આવ્યું, પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતા કરતા જ્યાં એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ મરણ ટાળવાનો ઉપાય છે. એકલો જાણક સ્વભાવ છે, જ્ઞાયક છે પોતે, તેમાં બીજું કાંઈ કરવાનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલા આવો નિશ્ચય કરવો જોઈએ અને તો જ આગળ વધી શકાશે. એવો નિશ્ચય કર્યા વગર એમને સીધો ધર્મ મંડી પડ્યો છે તો શું ધર્મ કરે છે? કાંઈ કરતો નથી, વિકલ્પો કરે છે. આ સિવાય બીજું માને તેને તો વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી ને વ્યવહારે પણ એને કાંઈ ધર્મ નથી. શુભ ભાવ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. ભલે એને ઉપવાસ કરે, કેટલાય ઉપવાસ કરે, અહીંયા તો કે છે કે અનંત ઉપવાસ કરે તોય આત્માનું જ્ઞાન ન થાય, આત્માનો અનુભવ ન થાય. બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય. પણ જ્ઞાન સ્વભાવની પકડથી જ જ્ઞાન થાય. જ્ઞાન સ્વભાવને પકડવાનો છે. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય ક્યાંથી? પહેલા દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુત જ્ઞાન જાણે, ભગવાનની વાણીને જાણે, સમજે, સ્વીકારે અને તે બધામાંથી એક આત્માને તારવે અને પછી તેનું લક્ષ્ય કરી પ્રગટ અનુભવ કરવા માટે મતિશ્રુત જ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસન્મુખ કરે. મતિશ્રુત જ્ઞાનને સ્વસન્મુખ કરે. એમ કરતો એ તત્કાળ નિર્વિકલ્પ નિજ સ્વભાવ રસ આનંદનો અનુભવ કરે છે અને એવો અનુભવ થાય છે એ જ સમ્યક્ત્વ છે. પરમાત્મા સ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યક દર્શન રૂપ પ્રગટ થાય છે. આત્માની પ્રતીતિ જેને થઈ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે એટલે કે પાછો સ્વવિકલ્પ થાય ત્યારે પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે. એ શ્રદ્ધા કઈ જતી નથી. એટલે પોતે કોણ છે એનું ભાન સતત રહે છે. એટલે કે આત્મ અનુભવ પછી વિકલ્પ ઉઠે તેથી સમ્યક દર્શન ચાલ્યું જતું નથી. કોઈ વેશમાં કે વાડામાં સમ્યક દર્શન નથી, પણ સ્વરૂપ એ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એ વસ્તુ જ સમ્યક દર્શન રૂપ છે, સમ્યક જ્ઞાન રૂપ છે, સમ્યક ચારિત્ર રૂપ છે. એટલે એના મય થવું એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રત્નત્રયના પરિણામ છે. સમ્યક દર્શનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભભાવ આવે ના આવે એમ નથી. સવિકલ્પ દશામાં શુભભાવ આવે ખરા, પરંતુ આત્મહિત તો જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. નિશ્ચય કર્યા પછીથી પણ એ જ પ્રકારે પુરુષાર્થ કરવાનો રહે છે. શુભભાવ છે આવ્યો, પોતાનો એટલો પુરુષાર્થમાં જે એટલો પુરુષાર્થની નબળાઈ છે, એટલી ખામી છે, એટલે એવો શુભભાવ આવ્યો. તેથી શું થયું? તેથી કઈ પોતાના મૂળ પુરુષાર્થને કઈ છોડી દેવાનો નથી, એના શુભભાવને પુરુષાર્થ માની લેવાનો નથી. જેમ જેમ જ્ઞાન સ્વભાવની દ્રઢતા વધતી જાય તેમ તેમ
અશુભ ભાવ તો આવતા જ નથી, પણ શુભ ભાવ પણ ટળતા જાય અને શુદ્ધ ભાવ વધતો જાય. બહારના લક્ષ્ય જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે. અંદરમાં શાંત રસની જ મૂર્તિ આત્મા છે, તેના લક્ષ્ય જે વેદન થાય તે જ સુખ છે, તે જ સુખ છે. સમ્યક દર્શન તે આત્માનો ગુણ છે. ગુણ તે ગુણીથી જુદો ન હોય. ગુણ ને ગુણી એક રૂપ છે. સમ્યક દર્શન જુદો ગુણ છે આત્માથી? ના, એ જ આત્મા છે. કોઈ પણ એક ગુણને આપણે આત્મા કહીએ તો કહેવાય. માત્ર એમ નથી કે જ્ઞાનને જ આત્મા કહેવાય, દર્શનને પણ આત્મા કહેવાય, ચારિત્રને પણ આત્મા જ કહેવાય. દરેક ગુણ જે છે તે આત્માના આખા પ્રદેશમાં, આખા આત્મામાં બધા પ્રદેશે રહ્યો છે. એટલે દરેક ગુણ દ્વારા આપણે આત્મા કહીએ તો એમાં કઈ વિરોધ આવતો નથી. પણ મુખ્ય ગુણ આત્માની વાત આપણે કરીએ છીએ એટલે જ્ઞાનની અપેક્ષાથી કહીએ છીએ. આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવી. પણ આત્મા એટલે આનંદ સ્વભાવી, આત્મા એટલે સુખ સ્વભાવી, આત્મા એટલે શાંત સ્વભાવી. એમ કહીએ તો પણ આત્મા જ કહેવાય છે. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ એ જ સમ્યક દર્શન છે. અને પછી છેલ્લી ભલામણ તરીકે કેટલીક વાત કરે છે કે આ આત્મ કલ્યાણનો નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે. આત્મ કલ્યાણનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે. ગુરુદેવે કહ્યું છે, રામજીભાઈ આપણને એ વાત દોહરાવે છે કે ભાઈ તું માન. ગુરુદેવે આમ જ કહ્યું છે, આ આત્મ કલ્યાણનો સહેલો છે ઉપાય. નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે, અને બીજા બધા ઉપાયો છોડીને આ જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશ માત્ર નથી. સત સમાગમે એક આત્માનો જ નિશ્ચય કરવો. વાસ્તવિક તત્વની શ્રદ્ધા વગર, વાસ્તવિક તત્વ તો પોતાનું સ્વરૂપ છે ને, તો એવા વાસ્તવિક તત્વની શ્રદ્ધા વગર અંદરના વેદનની રમઝટ નહીં જામે. પ્રથમ અંતરથી સતનો હકાર આવ્યા વગર સત સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. ગુરુદેવ આ વાત તો બહુ કે છે. હકાર, અંદરથી હકાર, ગુરુદેવના શબ્દો છે. પ્રથમ અંતરથી સતનો, પોતાના અસ્તિત્વનો, જેવું છે તેવું એવા અસ્તિત્વનો અંદરથી હકાર આવવો જોઈએ કે આ એમ જ છે, એમ જ છે. એવો હકાર આવ્યા વગર સત સ્વરૂપનું જ્ઞાન થાય નહીં. અને સત સ્વરૂપના જ્ઞાન વગર ભવ બંધનની બેડી તૂટે નહીં. ભવ બંધનના અંત વગરના જીવન શા કામના? ભવના ભ્રમણ કર્યા જ કરે એવા જીવનથી શું લાભ છે? દુઃખ સિવાય બીજું કાંઈ નથી. અને એ તો દુઃખની વાત તો ઠીક છે, પણ જયારે પોતાનામાં આવું સામર્થ્ય ભર્યું પડ્યું છે અને એ દુઃખી થાય છે, એ મોટો કરુણાનો વિષય છે, એ ખેદનો વિષય છે. એટલે મહાપુરુષોને વિચાર આવે કરે, આ જીવ સિદ્ધ સમાન શુદ્ધ આવો અને આ ભાર ક્યાં મલિનતામાં પડ્યો છે. કોઈ મોટા રાજાનો પુત્ર હોય, ગુણિયલ હોય, બધી વાતે બધું સારો હોય, અને એ કોઈ કાદવમાં પડ્યો હોય તો શું થાય? બધાને એમ થાય, અરે આ કાદવમાં શું રમી રહ્યો છે? એટલે એ કરુણા કરીને બધા એમ જ સમજાવે છે કે ભાઈ આ ભવના બંધન ના અંત વગરના જીવન શા કામના? એનો અંત કરવો જ જોઈએ તારે, અને તું કરવા માટે સક્ષમ છો. ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે ઇન્દ્રપદ મળે, પણ તેમાં આત્માને શું? આત્માના ભાન. અહીંયા ઇન્દ્રપદની વાત કરીએ તો જે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રપદ છે તો એને ઇન્દ્રપદની કાંઈ એવી હોતી નથી. એને તો પોતે સમ્યક દર્શન પ્રકટ કર્યું છે એનું જ મૂલ્ય હોય છે. પણ મિથ્યા દ્રષ્ટિ રાજા થાય કે જે કંઈ બીજા થાય તો એથી શું છે? આત્માના ભાન વગર તો એ પુણ્ય અને એ બધા પદ એ બધા ધૂળ ધાણી જ છે. ઇન્દ્રપદ તો પણ તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલા શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવનો દ્રઢ નિશ્ચય કરતા, શુદ્ધ જ્ઞાન વડે ભગવાનની વાણી વડે પોતાના જ્ઞાન સ્વભાવનો દ્રઢ નિશ્ચય કરતા પ્રતીતિમાં ભવની શંકા જ રહેતી નથી. અને જેટલી જ્ઞાનની દ્રઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે. પ્રભુ તું કેવો છો? તારી પ્રભુતાનો મહિમા કેવો છે? એ તે જાણ્યો નથી. તારી પ્રભુતાના ભાન વગર તું બહારમાં જેના તેના ગાણા ગાયા કરે છે, જેનું તેનું મહત્વ તને લાગે છે, તો તેમાં
કઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. પરના ગાણા ગાયા પણ પોતાના ગાણા ગાયા નહીં, પોતાના આત્મ સ્વભાવનો વિચાર કર્યો નહીં. ભગવાનની પ્રતિમા સામે કહે છે ને કે હે નાથ, હે ભગવાન, આપ અનંત જ્ઞાનના ધણી છો, અનંત જ્ઞાનના સ્વામી છો, એમ કહે છે ને. તો સામેથી એવો પડઘો પડે છે કે ત્યાં સામો પણ એવો જ પડઘો પડે છે કે હે નાથ, હે ભગવાન, આપ અનંત જ્ઞાનના ધણી છો. ગુરુદેવ કહે છે કે ભગવાન, તમે અનંત જ્ઞાનના સ્વામી છો. એટલે સામેથી એવો પડઘો પડે છે, સંભળાય છે કે તું અનંત જ્ઞાનનો સ્વામી છો. ગુરુદેવે આ વાત કરી છે. અંતરમાં ઓળખાણ હોય તો એ સમજે, અને ઓળખાણ વગર અંતરમાં સાચો પડઘો પડે નહીં. નિસંગતા જાગે નહીં, પોતાના જ્ઞાન સ્વભાવની નિસંગતા એને થાય નહીં. ખુખાણ કરે આત્માની તો થાય. શુદ્ધ આત્મ સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો, જે કહો તે આ એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેને જ જુદા જુદા નામથી કહેવાય છે. કેવળી પદ, સિદ્ધ પદ કે સાધુ પદ, એ બધા એક આત્મામાં જ સમાય છે. પાંચ પદ છે ને, એ આત્માના જ પદ છે. 5 પદ કહેવાના, નવકાર મંત્રમાં 5 પદ કયા, પંચ પરમેષ્ઠી કહીએ છીએ, એ બધા પદ જે છે એ આત્માના જ પદ છે. સમાધિ, મરણ, આરાધના એ વગેરે નામો પણ સ્વરૂપની સ્થિરતા ના જ છે. એમાં સ્વરૂપની સ્થિરતાની જ વાત છે. આ પ્રમાણે આત્મ સ્વરૂપની સમજણ એ જ સમ્યક દર્શન, અને સમ્યક દર્શન જ સર્વ ધર્મનું મૂળ છે. સમ્યક દર્શન જ આત્માનો ધર્મ છે. ને એ રીતે આપણે પરિશિષ્ટ ત્રીજું અહીંયા પૂરું કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ફરી અને આ વાંચનમાં લેવા માટે ખાસ અનુમોદના છે.